પણ આપણે સૌ સાથે મળી સમસ્ત કોળી સમાજ, ઠાકોર અને કોળી સમાજ આપણે બે એક જ છીએ. જય માતાજી. અમુક લોકો કોળી અને ક્ષત્રિય ઠાકોર સમાજને એક ગણે છે, બરોબર. ખાસ કરીને એમના માટે આ મુદ્દો જાહેર કરવામાં આવેલ છે, કેમ કે હાલના થોડાક સમય પહેલા એક વડીલ એ સ્ટેજ ઉપર ઉભા રહીને એમ કહે છે કે કોળી અને ક્ષત્રિય ઠાકોર સમાજ બંને એક જ છે અને બંને એક જ કુળના છે. એમના શબ્દ એવા છે કે બંને એક જ દોહાના વંશજો છે, તો તેમની વાત તદ્દન ખોટી છે. કેમ કે ક્ષત્રિય સમાજ એ પોતાની પરંપરા, કુળદેવી, કુળદેવતા, પેટા જ્ઞાતિઓ, પહેરવેશ, શૂરવીરતાઓ તથા આવકારથી ઓળખાય છે, બરોબર. ક્ષત્રિય ઠાકોર સમાજની પેટા જ્ઞાતિઓ મૂળ રૂપે ચૌહાણ, ઝાલા, પરમાર, રાઠોડ, સોલંકી, વાઘેલા, ચાવડા, ડાભી, મકવાણા અને ગોહિલ જેવી અટકો વગેરે જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. ક્ષત્રિય ઠાકોર સમાજને એ મૂળ રૂપે રાજપૂતોનો વંશજ છે. આ વાત બારોટના જે ચોપડે સ્પષ્ટ લખેલ છે. અને ક્ષત્રિય સમાજના રીતિ રિવાજોની વાત કરું તો લગ્નની ચોરીમાં બીજા સમાજ 7 ફેરા ફરે છે, તો ક્ષત્રિય ઠાકોર સમાજ ફક્ત 4 જ ફેરા ફરે છે. કેમ કે શૂરવીર શ્રી ભાથીજી મહારાજ, વચરાજ સિંહ સોલંકી વગેરે જેવા શૂરવીરતાઓને લગ્નની ચોરીમાં 4 ફેરા ફરી રહ્યા પછી તરત જ તે લગ્નની ચોરીમાંથી ગાયોના ધનની રક્ષા કાજે ગયા હતા. તેથી ક્ષત્રિય ઠાકોર સમાજમાં આજે પણ પૂજવામાં આવે છે અને ક્ષત્રિય ઠાકોર સમાજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વસે છે. કેમ કે ક્ષત્રિય ઠાકોર